સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અને આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજનો મહત્વનો વિષય છે ગાંધીનગર। ગાંધીનગર વિશે એટલે વાત કરવી છે કારણ કે આજે ગાંધીનગરના 61મા સ્થાપના દિવસની ઉજવણી જે આજે કરાઈ, કારણ કે આજે ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ છે અને ખાસ ગાંધીનગરની જ્યારે વાત કરીએ તો ગાંધીનગર એક સર્વાંગી વિકાસ તરીકે એક જો ઉભરી આવ્યું છે અને કારણ કે તેમનો વિકાસ જે છે ગાંધીનગરનો તે ફક્ત એકાંકી નહીં પરંતુ સર્વાંગી વિકાસ છે। તે ફક્ત ના ગુજરાત રાજ્ય માટે પરંતુ દેશ માટે પણ એક મોડલ જે શહેર તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે। ગાંધીનગરની અત્યારે વાત કરીએ તો જેટલો વિકાસ અત્યારે જોવા મળી રહ્યો છે, કહેવાય છે કે પાટનગરનો જ્યારે વિકાસ થાય છે ત્યારે તે રાજ્યનો પણ એટલો જ સર્વાંગી વિકાસ થાય છે અને એટલા જ માટે આપણા ગાંધીનગરમાં એ પ્રકારનો વિકાસ અત્યારે સાધવામાં આવી રહ્યો છે અને તમામ પ્રકારની અત્યારે જે સુવિધાઓ છે તે ગાંધીનગર ખાતે આપણને જોવા મળતી હોય છે। આજે ડે સ્પેશિયલમાં વિશેષ વાત એ જ કરવી છે કે ગાંધીનગર પહેલાં કેવું હતું, અત્યારે કેવું છે અને તેની આવતીકાલ કેવી જોવા મળી શકે તેમ છે, તેના માટે શું પ્રયત્નો એવા કરવામાં આવી રહ્યા છે અને ખાસ જ્યારે ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે ચારે તરફ જે હરિયાળી જોવા મળે છે અને તે એક પાટનગરની જે કહેવાય કે સુંદરતાને વધારે સુંદર બનાવતું હોય છે। અને ગાંધીનગરની વાત કરીએ તો નવા સોપાનો સર કરતું એક શહેર, વિકાસના નવા સોપાનો, કારણ કે દરેક પ્રકારના વિકાસના કાર્યો ત્યાં જોવા મળે છે। દરેક પ્રકારની ત્યાં એવી વસ્તુઓ છે કે જે ખરેખર જોવાલાયક એવા સ્થળો પણ છે, મહાત્મા મંદિર હોય કે પછી કોઈ પણ એવી સાંસ્કૃતિક આકર્ષણો માટે જાણીતું એવું સ્થળ હોય। ખાસ અક્ષરધામની વાત કરીએ, ગિફ્ટ સિટી કે જે અત્યારના સમયનું સૌથી ચર્ચાસ્પદ એવો વિસ્તાર છે, એવું જગ્યા છે કે જ્યાં અત્યારના તમામ લોકો ત્યાં વસવા માંગે છે। ત્યાંની જે ગિફ્ટ સિટીની વાત કરીએ તો ત્યાંથી પણ જે વિકાસ થઈ રહ્યો છે તેને કારણે પણ ઘણી બધી રીતે ગાંધીનગર જે છે તે સર્વોચ્ચ શહેરમાં પ્રસ્થાપિત થઈ રહ્યું છે। તો ગાંધીનગરની આજકાલ અને આવતીકાલ વિશે આપણે વાત કરીશું કારણ કે આ મહત્વની વાત એટલે જ કારણ કે ગાંધીનગરમાં કેવા પ્રકારના ફેરફારો અત્યાર સુધી જોવા મળ્યા છે। આ તમામ વિશે આપણી સાથે વિશેષ અતિથિ જોડાયા છે ડૉક્ટર ચેતના બોજ કે જેઓ પ્રમુખ છે જ્યોતિ મંડળમાં। ચેતનાજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। સાથે સંજીવ મહેતા જેઓ પ્રમુખ છે યુવા દિશા કેન્દ્રમાંથી। સંજીવજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। ચેતનાજી, આજનો ગાંધીનગરનો સ્થાપના દિવસ છે એટલે સ્થાપનાથી સમૃદ્ધિ સુધી જે ગાંધીનગરમાં અત્યાર સુધી જે પણ ફેરફારો જોવા મળ્યા છે, ગાંધીનગરની જ્યાંથી પાટનગર તરીકેની શરૂઆત થઈ છે, સૌપ્રથમ તો શું કહેશો આજના દિવસ નિમિત્તે? જી, અનમ્યુટ કરજો ચેતનાજી। જી ચેતનાજી, અનમ્યુટ કરજો। સૌપ્રથમ તો નગરજનોને આજના આ 61મા સ્થાપના દિવસની શુભકામનાઓ। આજે 61મા જન્મદિવસના સાક્ષીભાવ બનતા હું રાજીપો વ્યક્ત કરું છું। ગાંધીનગર એ મહાત્મા ગાંધીના નામ પરથી અસ્તિત્વમાં આવેલું આપણું આ નગર છે। અમદાવાદથી 21 મીટરની ઊંચાઈએ આવેલું આ ગાંધીનગર એ આપણા સૌની આન બાન અને શાન છે કારણ કે ગુજરાતનું પાટનગર છે। અને જ્યારે ગાંધીનગરની રચના થઈ ત્યારે ગાંધીનગર એ આંધીનગર પણ કહેવાતું હતું, પરંતુ 16 માર્ચ 1960ના રોજ એની ગાંધીનગરના નામની ઘોષણા થઈ। એ પહેલા આનંદપુર એટલે કે અત્યારનું વડનગર, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામ અને જેને વિશ્વ ફલક પર મુકાઈ ગયું છે, એ આપણું સૌથી પહેલું પાટનગર હતું। બીજું પાટનગર એ દ્વારાવતી એટલે કે અત્યારનું દ્વારકા, ત્યારબાદ ત્રીજું પાટનગર ગિરિનગરી એટલે જુનાગઢ, ત્યાર પછીનું પાટનગર વલભીપુર એટલે કે ભાવનગર, અને ત્યાર પછી અણહિલપુર એટલે પાટણ, પછી અમદાવાદ અને અત્યારે 7મા ક્રમે ગાંધીનગર એ આપણું પાટનગર છે। એટલે 7મા ક્રમે આવેલું આ આપણું પાટનગર એ ગાંધીનગરના 7 ગામોના જમીનોને સંપાદન કરી અને એના પર વિકસાવવામાં આવ્યું છે। એટલે મેં જેમ હમણાં કહ્યું કે 16મી માર્ચ 1960 ગાંધીનગરના નામની ઘોષણા થઈ અને 2જી ઓગસ્ટ 1965 પ્રથમ ઈટ જીબી થર્મલ પાવર સ્ટેશન વીઆઈપી ગેસ્ટ હાઉસ ખાતે મૂકવામાં આવી, જેનો જન્મદિવસ પ્રતિવર્ષ ઉજવાય છે। 23/12/1969 ના રોજ એનું નામાભિધાન થયું
અને 1 મે 1970 થી અહીંયા સ્થળાંતર થઈ અને આ પાટનગર ધમધમતું થયું. એથી આગળ વાત કરું તો 30મી જુલાઈ 1970 ના રોજ નોટિફાઈડ તરીકે જાહેર થયું. આવી રીતે આ ગાંધીનગરના ઇતિહાસની તવારીખો રહી છે અને એને લોકો સમક્ષ મૂકતા મને ખૂબ આનંદ થાય છે. અને મારા હૃદયસ્થ પિતાશ્રી અરુણભાઈ બુચ, જેમના દ્વારા આપણું ગાંધીનગરની ગઈકાલ, આજ અને આવતીકાલ, જેઓ શ્રી ગાંધીનગરની સામાજિક સંસ્થાઓના વિશ્વ પિતા કહી શકાય અને સતત 35 વર્ષ એમણે જન્મદિવસ ગાંધીનગરનો ઉજવ્યો છે. અને આજે પ્રથમ ગાંધીનગરનો જન્મદિવસ એવો હતો કે તેઓ શ્રીની હાજરી ન હતી, પરંતુ સૌ સહયોગી સંસ્થા અને થર્મલ પાવર સ્ટેશનથી અમે ઉજવ્યો. હવે આગળ ઉપર જો વાત કરું તો જે તે વખતે ગાંધીનગરમાં 4,60,00,000 વૃક્ષો હતા અને ગ્રીનેસ્ટ સિટી ઓફ ધ વર્લ્ડ કહેવાતું હતું. પરંતુ થોડીક દુઃખની વાત એ છે કે અત્યારે વૃક્ષો છે એ કપાતા જાય છે. વિકાસ જરૂર કરવો જોઈએ, પણ એવો વિકાસ ન હોય કે ક્યાંક આવા વૃક્ષોનો રકાસ થાય. છતાં ખેર, એ બાબતને બાજુએ મૂકીએ. ગાંધીનગર છે એ 60 વર્ષ બાદ, એટલે કે આમ તો સિનિયર સિટીઝન કહેવાય, તો અત્યારે સ્માર્ટ નગરી બની ગયું છે. ગાંધીનગર એ પ્રેમ કરવા જેવું પ્રકૃતિનું અને સંસ્કૃતિનું શહેર છે. એકવાર ગાંધીનગરમાં કોઈ આવી જાય તો એ રે પછી એમને ગાંધીનગર છોડવું ગમતું નથી. એવું સરસ મજાનું આ શહેર છે. લિંક સિટી છે. ગાંધીનગર સ્વચ્છ છે અને ગાંધીનગરની અંદર સામાજિક, શૈક્ષણિક અનેક સંસ્થાઓ કાર્યરત છે. કહેવું ગમશે કે ગાંધીનગરમાં અનેક યુનિવર્સિટી આવેલી છે અને પૂજ્ય છગનભાઈ સ્થાપેલી કડી સર્વ વિશ્વવિદ્યાલય જેવી યુનિવર્સિટીમાં તો 55,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. તો આમ વિધાનસભાની નગરીની સાથે સાથે વિદ્યાની નગરી પણ ગાંધીનગરને આપણે કહી શકીએ. ગાંધીનગર 3 લાખ કરતા પણ વધુ વસ્તી ધરાવે છે અને એના સરસ મજાના રાજમાર્ગો, સારી સુંદર મજાની ઇમારતો, ખૂબ સરસ મજાના સર્કલ અને સારી સુવિધાથી ઉપયોગી એવું આ શહેર કક્કો બારખડી અને 1 2 3 4 5 એવી રીતે દરેક રોડ 90 ડિગ્રીઝે મળે છે અને સરસ આયોજિત થયેલું આ શહેર છે. એની સાથે સાથે મને એ કહેવાનું પણ ગમશે કે નગરના લોકો પણ એટલા જ પ્રેમાળ અને રસિક છે. તો આ રીતે ગાંધીનગર એ 1965માં પહેલી ઈંટ મુકાઈ ત્યારથી હરણફાળ ભરી અને પાપા પગલી માંડતું, મંદ છતાં પણ મક્કર અને દ્રઢ ગતિથી આગળ વધતું આ નગર છે. એના આપણને સૌને રહેવાસી હોવાનું ગૌરવ છે. અને ગાંધીનગર માટે કહેવું હોય તો એક લીટી એવી કહી શકાય કે આમ સૌનું છતાં કોઈનું નહીં એવું આપણું આ ગાંધીનગર. એટલા માટે કે ગાંધીનગરમાં દરેક ગામે ગામેથી અને શહેરમાંથી લોકો આવીને વસ્યા છે, પરંતુ આજે કોઈ એવું નથી પૂછતું, અરે કોઈ એવું નથી કહેતું કે મારું વતન ગાંધીનગર છે. કોઈ એમ કહેશે હું ભાવનગરનો છું, કોઈ એમ કહેશે હું મહેસાણાનો છું. એટલે 60 વર્ષે પણ આ ગાંધીનગર એ હજુ પણ કોઈના વતનની ઓળખ પ્રસ્થાપિત કરી નથી શક્યું એવું મારું માનવું છે. જી બિલકુલ. સંજીવજી, આજે ગાંધીનગરનો 61મો સ્થાપના દિવસ છે, ત્યારે ગાંધીનગર એક પાટનગર તરીકે કઈ રીતે ઊભું થયું અને શું કહેશો આના વિશે? નમસ્તે. ગાંધીનગર મહાનગર નો આજે 61મો સ્થાપના દિન છે. આ ગાંધીનગરની પાપા પગલી હતી ત્યારે અમે પાપા પગલીમાં હતા. મારાથી 1 વર્ષ મોટું છે. અમે કહેતા કે ખેતરમાં ઉગ્યા છે મકાન. ચારે બાજુ ખેતર અને કર્મચારીઓ માટે ચ છ જ ક જ એ ટાઈપના મકાનો સરકારે બનાવ્યા ત્યારે એવું લાગતું કે ખેતરમાં ઉગ્યા છે મકાન. આ એ ગાંધીનગર હતું કે જ્યાં બજારમાં ક્યાં જવું તે તકલીફ હતી, ત્યારે અમે બધા ચાલતા ચાલતા પેથાપુર જઈને ખરીદી કરતા. પેથાપુરના બજારમાં ખરીદી થતી.
પણ જે તે સરકારો એ નક્કી કરેલું કે ગાંધીનગરનો વિકાસ કરવો છે, દરેકે પોતાની તાકાત પ્રમાણે ગાંધીનગરને વિકસાવવાનો પ્રયત્ન કર્યો. સદભાગ્ય જુઓ કે ગાંધીનગરને કેવા સંસદ સભ્યો જબરજસ્ત મળ્યા. આ એક પુરુષોત્તમ ગણેશ માવલંકરનું ગાંધીનગર છે, જે અપક્ષ રીતે જીતતા હતા, સર્વમાન્ય નેતા હતા. આ એ ગાંધીનગર છે જ્યાંથી અડવાણીજી, ભારતીય જનતા પાર્ટીના શિરમોર નેતા, એ અહીંથી સંસદ સભ્ય થયા. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી પણ અહીંથી સંસદ સભ્ય થયા હતા. આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું અતિ પ્રિય શહેર એ ગાંધીનગર, અને આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સાંસદ અમારા સૌના એકદમ નજીકના અને માર્ગદર્શક માન્ય શ્રી અમિતભાઈ શાહ, એનું આ ગાંધીનગર છે. અને અમિતભાઈ શાહે નિર્દેશ કરેલા અને અમારી જે 250 લોકોની થિંક ટક છે એમાં જે નિર્દિષ્ટ થયેલું છે તે પ્રમાણેનું ક્રમાનુસાર આયોજન ગાંધીનગર મહાનગરપાલિકા અત્યારે કરતું જાય છે. એક પછી એક પત્તા ઉતરતા જાય છે. અને અમે જોઈએ છીએ કે જે જૂનું ગાંધીનગર હતું એ ગાંધીનગર શહેર બને, મહાનગર બને, ગામડામાંથી શહેર બને, એના પછી હરિયાળું ગાંધીનગર બને, અને અત્યારે ગ્લોબલ ગાંધીનગર બની ગયું છે. ગાંધીનગરને હું જયારે જોઉં છું ને ટોટલ પરિપ્રેક્ષ્યમાં, ત્યારે મને એના 4 તબક્કામાં લોકો જીવતા એવું લાગે. એક જૂનું ગાંધીનગર છે, બીજું ગામડાવાળું ગાંધીનગર છે, ત્રીજું નવું ગાંધીનગર છે, અને ચોથું ગિફ્ટ સિટી ને અન્ય વાળું એકદમ આધુનિક, અને અન્ય રાજ્યોના લોકો પણ અહીંયા જે વસ્યા છે એ શ્વસન જે અહીંયા ચાલે છે, વિચારો જે ચાલે છે, એ 4 પરિપ્રેક્ષ્યમાં ગાંધીનગર જીવે છે. પણ મને કહેતા ગૌરવની લાગણી અનુભવાય છે કે મૂર્ધન્ય સાહિત્યકાર સ્વર્ગીય ચંદ્રકાંત બક્ષીએ અમે લોકો એક રાજકોટ ખાતે એક ડિબેટ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે ગયા હતા. એ વખતે હું યુવા ભાજપના પ્રમુખ તરીકે હતા. વજુભાઈ વાળાએ ત્યાં રાજકોટનો જન્મદિવસ ઉજવ્યો હતો, માન્ય વજુભાઈ વાળા સાહેબે. અને ત્યાં ચંદ્રકાંત બક્ષી સાહેબે એનું પુસ્તક આપ્યું, બક્ષીનામાનું, અને એને બ્લોકથી છાપેલી હતી તકતી કે ભાઈ આ કર્મચારી નગરમાં તમારે આ કામ કરવા જેવું છે, છોકરાઓ આ કરો, તમે આ સારી વસ્તુ છે, જનકૃત કરો લોકોને. અમે કૃષ્ણકાંત ઝા સાહેબ પાસે એમના માર્ગદર્શનમાં કામ કરતા હતા. એની ક્લિપ પણ મેં તમારા શિવભાઈને મોકલી છે, એ રજૂ કરવા જેવી છે. અને કૃષ્ણકાંતભાઈ ઝા સાહેબના નેતૃત્વમાં સૌ પ્રથમ કાર્યક્રમ યોજાયો, અને અમરસિંહભાઈ ચૌધરી અને કરશનજી ઠાકોર અને નલિનભાઈ પટેલ એ વખતના મંત્રીશ્રીઓ અમારા કાર્યક્રમોમાં હાજર રહ્યા. અને સૌ પ્રથમ 25 જેટલી સંસ્થાઓએ એ ગાંધીનગર શહેરના સ્થાપના દિનની ઉજવણી 1 ઓગસ્ટે રાત્રે 12 વાગ્યા પછી પહેલી ક્ષણ આવે ત્યારે હેપી બર્થડે થી 2 ઓગસ્ટનું સ્વાગત કર્યું હતું. પણ અત્યારે જે ગાંધીનગરની વાત છે એ ગાંધીનગર બેને બહુ સરસ વાત કરી કડીની. આ કડીની એક બીજી વધારે સરસ વાત કરવી છે કે આ લોકો બહુ કિફાયતી ભાવે શિક્ષણ આપે અને જબરજસ્ત શિક્ષણ આપે, એની પાછળ ફોકસ કરે. માત્ર એ કેમ્પસ પૂરતું મર્યાદિત કરી નથી રહ્યું, બીજી પણ સરકારી સ્કૂલોને એડપ્ટ કરીને ત્યાં પણ મસ્ત મોટું કામ કરે છે. એટલે વલ્લભભાઈ પટેલ સાહેબને કડી સર્વ વિદ્યાલયને જેટલી સલામ અને શિક્ષણ નગરી માટે બનાવવા માટે કરીએ ને એટલી ઓછી છે. અને અહીંની યુનિવર્સિટી તમે જુઓ તો ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી યુનિવર્સિટી આવે, IIT અહીંયા છે, અહીંયા અંદર ટીચર્સ યુનિવર્સિટી છે, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી છે, અનેક યુનિવર્સિટીઓ અહીંયા આવેલી છે. ફોરેન્સિક યુનિવર્સિટી પણ અહીંયા છે ત્યાં, અને PDPU છે, મુકેશ અંબાણીની રિલાયન્સ યુનિવર્સિટી પણ અહીંયા છે. અનેક નાની મોટી શાળાઓ પણ છે, બહુ નાની શાળાઓ હોય, 400 છોકરા ભણતા હોય, પણ સોલિડ કામ કરતા હોય છે. જેટલું શક્ય હોય એટલું સારું કામ કરવાનો બધા પ્રયત્ન કરતા હોય છે. પણ ગાંધીનગરની સૌથી વધારે મજા શું છે ખબર છે? પૂજાના ઢોકળામાં. એક ધારા ઢોકળા 25 વર્ષથી ખવડાવે સાહેબ, અને દરેક ઓફિસના લોકો એ ઢોકળા મંગાવે. મયુરના ભજીયા પણ એટલા જ સરસ મળે અહીંયા. ચોપાટીની મિજબાની પણ એટલી સરસ અહીંયા તમે માણી શકો. અહીંયા તમે સેક્ટર 19 નું જીમખાના, 21 નું જીમખાના, એ પણ આજે નાવીન્યકરણ સરકારે કરીને એવું જબરજસ્ત રીતે ડેવલપ કર્યું છે કે કોઈ પણ મોટા શહેર કરતા અહીંયા વધારે સારી સગવડો ઊભી કરવાની કોશિશ કરી છે. અહીંયા શાક માર્કેટ જે છે, શાક માર્કેટમાં 21 શાક માર્કેટો કે ગમે ત્યાં તાજી સબ્જી એટલે મળે છે કારણ કે બાજુમાં ગામ આવેલા છે જે સિહોલીના દસેલા, એ ચોથા ધોરણમાં પૂછાય કે ગુજરાતની અંદર સૌથી વધારે
પાક ઉત્પાદન કરતા ગામોના લખો તો આ 2 ગામો લખવા પડે, સિહોલી મોટી અને દશેલા. એનો જવાબ એ આવે. એટલે અહીંયા શાક પણ બહુ સરસ મળતું હોય છે. અને અહીંયા જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે કામ કરે છે એ પણ જબરજસ્ત કામ કરે છે અને નિર્ભીક રીતે કામ કરે છે. એ પણ એક ગૌરવની બાબત છે. સાથે સાથે મારે કહેવું છે, અહીંયા ગાંધીનગર સચિવાલયમાં બેઠેલા કર્મચારીઓ, ક્લાસ 1 અધિકારીઓની ઉપરના કર્મચારીઓ જે છે ને, એ સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાના એમ્બેસેડર તરીકે કામ કરે છે. સરકારની કામગીરીમાં પણ ઓતપ્રોત છે, સરકારને નજીકથી જુએ છે અને જિલ્લાના લોકો અને રાજસ્થાન ને બીજા રાજ્યના લોકો જે અહીંયા વસે છે એ પણ, એના ઓફિસરો પણ અહીંયા છે. એ લોકો આ જે આપણા એમ્બેસેડરો બનીને બેઠેલા છે, વન કાઇન્ડ ઓફ, એ લોકોને કારણે મત બને છે અને એને લીધે ભારતીય જનતા પાર્ટીનું શાસન વર્ષો વર્ષથી આવે છે કે આ લોકોની નેમ છે, આ લોકોની નિષ્ઠા છે, આ લોકો વધારે સારી રીતે કામ કરવા ટેવાયેલા છે. એ બધી વાતો છેક છેવાડા સુધી આ લોકો દ્વારના માધ્યમે જાય છે અને એને કારણે તમે જુઓ ગાંધીનગરની અંદર રાષ્ટ્રવાદનો એક માહોલ ઉભો થયો છે. નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં અહીં લોકો જબરજસ્ત રીતે કામ કરી રહ્યા છે. વંદે માતરમ, ભારત માતા કી જય. બિલકુલ બિલકુલ. અને જે રીતે સંજીવજી આપે જમીન સ્તરથી લઈ સચિવાલય સુધી દરેક એવી વાત કીધી કે જે ગાંધીનગરમાં વસતા દરેક વ્યક્તિના હૃદયને સ્પર્શી જાય અને ખરેખર જમીન સ્તરેથી જોડાયેલી જે પણ વાતો હોય છે તે જ્યાં રહેતા હોય જેનો અનુભવ છે તે ખરેખર કહી જતો હોય છે કે કેવું આ શહેર, કેવું આ નગર કે જે વૈશ્વિક સ્તરે પણ એક ઉદાહરણરૂપ રીતે સાબિત થઈ રહ્યું છે. દરેક રીતે શૈક્ષણિક હબ હોય કે પછી બિઝનેસ હબ હોય, દરેક રીતે હવે ગાંધીનગર એક અલગ જ ઓળખ તેનું પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ચેતનાજી, વાત કરીએ તો ગાંધીનગર દરેક રીતે વિકાસ પામી રહ્યું છે. ઘણી એવી તેમનામાં ખૂબી જોવા મળી રહી છે. તો ખૂબીઓની સાથે ખામીઓ પણ ઘણી હશે, તો તેના વિશે આપ શું કહેશો? બહુ સરસ, આપે સારો મુદ્દો છેડ્યો છે. પરંતુ એ પહેલા મારા સાથી મિત્ર સંજીવભાઈ મહેતાએ કડી યુનિવર્સિટીની જે વાત કરી એમાં એક બાબતને ઉમેરી દઉં કે જે તે વખતે પૂજ્ય છગનભાઈ 1919માં સ્થાપેલી સંસ્થા હતી અને માણેક દાદાએ એને આગળ ધપાવી. અત્યારે સરદાર સાહેબ સંચાલન કરે છે અને કહેવાનું ગમશે કે આ યુનિવર્સિટી બધી જ મેનેજમેન્ટ કોટાની તમામ સીટ્સ અને એની જે ભરતી કરવાની હોય છે કર્મચારીની, એ બધું સરકારને સરેન્ડર કરેલું છે અને છતાં પણ સંસ્થા 2 કરોડ રૂપિયા જેવી સ્કોલરશીપ પોતાના ટ્રસ્ટમાંથી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તો ગાંધીનગરનું આ નસીબ છે કે આપણને આવી યુનિવર્સિટી અને સંસ્થા મળી છે. પહેલી ઈટ સંસ્થાની અમે નાના હતા ત્યારે મેં મૂકી હતી, પછી હું એમાં ભણી, એમાં ટીચર, પછી પ્રિન્સિપાલ, હવે કોઓર્ડિનેટર. એટલે એનો મેં આખો વિકાસ ગાંધીનગરની જેમ જોયો છે. તો એ રાજીપો વ્યક્ત કર્યા બાદ હવે આપે મને ખામી અને ખૂબી વિશે કહ્યું. તો ગાંધીનગરની ખૂબીઓ તો મેં શરૂઆતમાં થોડીક કહી દીધી છે. તેમ છતાં પણ મને એ કહેવાનું ગમશે કે ગાંધીનગરમાં રાત્રે 2 વાગે પણ બેન દીકરીઓ નિર્ભયપણે આવજા કરી શકે છે. આ ગાંધીનગરમાં એવી કોઈ ઔદ્યોગિક અને કોઈ એવી વસાહતો અને ઔદ્યોગિક એકમો આવેલા નથી જેથી ગાંધીનગરની આ જે પર્યાવરણની સુરક્ષા છે તે બહુ સારી રીતે થઈ રહી છે. એટલે પ્રદૂષણ પણ અહીંયા નહિવત કહી શકાય. તો ગાંધીનગર છે એ લોકોને અહીંયા રહેવા માટે પ્રેરાય તેવું નગર છે. ગામડામાંથી ગાંધીનગર ગ્લોબલ સિટીની ઓળખ પ્રાપ્ત કરી રહ્યું છે. આજે અક્ષરધામ હોય, મહાત્મા મંદિર હોય કે કોઈ સારા સેક્ટરોના શોપિંગ સેન્ટર્સ હોય, એમાં દરેક જગ્યાએ સુંદર મજાના બગીચાઓ આવેલા છે, દવાખાનાઓ છે અને સરસ સુવિધા ધરાવતું આ શહેરના પ્રેમમાં કોઈ પણ પડી જાય એવું મજાનું આ શહેર છે. અને એક પંક્તિ કહું તો એવું પણ કહી શકાય કે ક્યાંક નજીકમાં 30 સેક્ટરની આજુબાજુ થોડુંક પ્રદૂષણ અમુક એકમો થકી છે. તો કાજળ આંજીવ શહેર પ્રદૂષણ કેરો કેર, પરંતુ એમાં આ પ્રકૃતિનું શહેર છે એટલે જીવવાનું અને આપણને જાણી જવાનું મન થાય તેવું આપણું આ શહેર છે. ગાંધીનગર એ પહેલા જ્યારે અસ્તિત્વમાં આવ્યું ત્યારે સૌથી પહેલા કોઈ વ્યક્તિનું નિધન થયું તો એના અગ્નિ સંસ્કાર ક્યાં કરવા એની પણ ચિંતા કરવી પડે એવું નગર હતું.
શોપિંગ સેન્ટર્સ નહોતા, એટલે નાની નાની વસ્તુઓ લેવા માટે અમદાવાદ જવું પડે એમ હતું. ટ્રાન્સપોર્ટની સુવિધાઓ પણ અહીંયા એવી એ વખતે અસ્તિત્વમાં નહોતી. તો સરકારી મકાનો સિવાય કાંઈ નહોતું, અને લોકોને વિનંતી કરવી પડતી હતી, અને દેશી ભાષામાં કહું તો ભા બાપા કરવા પડતા હતા કે ગાંધીનગરમાં આવો, આ પ્લોટ લો, સરકારી મકાનની સુવિધા આપીએ. ત્યારે આ ગાંધીનગર મહા મહેનતે એ વખતે વસ્યું, પરંતુ હવે વિકાસમાં પાછું વાળીને જોયું નથી. કારણ કે અત્યારની સરકાર અને કોર્પોરેશન એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. તેમ છતાં પણ કેટલીક સમસ્યાઓ આજે પણ 61મા વર્ષે ડોકિયા કરી રહી છે. વૃક્ષોનું થોડુંક વધારે નિકંદન નીકળી રહ્યું છે. હું તો એમ કહું છું કે વિકાસની આડે આવતું હોય તો આપણે એને દૂર કરવું જોઈએ, પરંતુ એની સામે એનાથી 5 ગણા વૃક્ષો વાવવા જોઈએ. તે સિવાય ગેરકાયદેસર બાંધકામો પણ અહીંયા ઘણા છે. પાર્કિંગની સમસ્યા પણ બહુ વિકરાળ છે. ગાંધીનગર ધીરે ધીરે થોડું કંજસ્ટેડ અને ગંદકી વાળું થતું જાય છે. ગાંધીનગરની એક ઓળખ પહેલા એવી હતી, હજુ થોડી ઘણી તો છે, ભૂસાઈ નથી ગઈ. ગાંધીનગર એટલે ગ્રીષ્મ, ગરમાળો, ગરમી અને ગરવું ગાંધીનગર. પરંતુ ગંદકીને કારણે થોડીક સોનાની થાળીમાં લોઢાની મેખ લાગી રહી છે. ખાડા નગરી તો નહીં કહી શકાય, પરંતુ ખાડા ટેકરાને લીધે અત્યારે આંતરિક માર્ગો છે એની મરામત બહુ જ તાતી જરૂરિયાત બની ગઈ છે. ઝૂંપડપટ્ટીઓ પણ થોડાક અંશે માથાનો દુખાવો છે. ટ્રાન્સપોર્ટની સુવિધા છે એને પણ થોડીક વધુ સઘન બનાવવાની જરૂર છે. મેટ્રો ટ્રેનથી ઘણું બધું સારું અત્યારે લોકોને એક ઓપ્શન મળી રહ્યો છે, અને ટ્રાફિક પણ હળવો થઈ રહ્યો છે. લોકો ઝડપી ખૂબ સારી રીતે આવન જાવન કરી શકે છે. તો આવી બધી સમસ્યાઓ છે. જે મોટી મોટી બિલ્ડિંગ્સ આવેલી છે એમાં જે ભોયરાઓ છે, તો એ બેઝમેન્ટમાં પાર્કિંગનો એક ઓપ્શન આપેલો હોય, એની સુવિધા હોય છે, એની કાયદામાં જોગવાઈ હોય છે. તો એ ભોયરાની અંદર આવેલા બેઝમેન્ટ છે એમાં ક્યાંક દુકાનો બની ગઈ છે, શોરૂમ બની ગયા છે, તો એને પણ ખોલાવવા જોઈએ. તો પાર્કિંગનો થોડો પ્રશ્ન છે એને હલ કરી શકાય. અત્યારે તમે શાક માર્કેટ જુઓ, ક્યાંય પબ્લિક પ્લેસ જુઓ, તો થોડીક ગંદકી પણ વધારે છે. તો એ જો સારી રીતે એને હલ કરવામાં આવે તો એ વધુ સારું બને. અત્યારે શ્રાવણ મહિનો છે તો એક જ લીટી, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, તો જે નોનવેજની લારીઓ પણ ધમધમી રહી છે, તો એને પણ ક્યાંક દૂર ખસેડવી જોઈએ, બંધ કરાવવી જોઈએ, અથવા એની કાયમી વ્યવસ્થા કરવી જોઈએ. તો આવી ખામીઓ ખૂબીઓ સાથેનું આ નગર એ આપણા સૌનું ચહીતું માનીતું નગર છે. જી બિલકુલ સંજીવજી, સમયનો અભાવ છે, પરંતુ આપણે ગાંધીનગરની તમે કાલની વાત કરી, આજની વાત કરી, આવતીકાલ કેવી રીતે તમે ગાંધીનગરને જુઓ છો? ગાંધીનગરની આવતીકાલ જે છે તે કેટલી વિકાસશીલ, અને જે ખામીઓ જે ચેતનાજી દ્વારા જણાવવામાં આવી, તો એ ખામીઓને જે ઢાંકીને, એ ખામીઓને પૂરીને કહી શકાય કે ગાંધીનગર એ જાય, કારણ કે ગુજરાત રાજ્યનું જયારે પાટનગર તરીકે ઓળખાય છે, તેને દરેક રીતે વિકાસ પામે, તો એની આવતીકાલ આપ કેવી રીતે જુઓ છો? હા, ફરી એકવાર મને તક આપી એના માટે આભાર. હું જરા ડિબેટને કરેક્ટ કરી લઉં. જી. હજી હમણાં 10 દિવસ પહેલા, કેટલા, માત્ર 10 દિવસ પહેલા ગાંધીનગર મહાનગરને કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા સ્વચ્છતા માટે આ જે વસ્તી છે એની કેટેગરીમાં પ્રથમ એવોર્ડ મળે છે સ્વચ્છતા માટે. એટલે જો કોઈ એમ કહેતું હોય કે ગંદુ શહેર છે તો કા સરકાર કેન્દ્રની જુઠ્ઠી છે, એવું થાય. અને એવું તો હોઈ શકે નહીં, કારણ કે કેન્દ્રના પરિમાણોમાં પાસ થયા પછી જ એવોર્ડ મળે. એટલે આ કરેક્ટ કરવાની મને ઈચ્છા થઈ કે 7:45 થાય એટલે મારા ઘર આગળ કોર્પોરેશનની ગાડી આવી ગઈ છે, લાવો કચરો મને આપો, ગીત ગાતી ગાતી. એટલે જડબે સલાક વ્યવસ્થા ગાંધીનગર મહાનગરપાલિકાએ કરેલી છે, અને ચોમાસાને કારણે જે જે કઈ તકલીફો થાય છે એને પણ અમારા મેયર શ્રી મીરાબેન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસ, એને વોટ્સએપ જ ખાલી એક વોટ્સએપ નંબર છે, એ વોટ્સએપ કરવાનો હોય છે. એ 12 કલાકની અંદર ત્યાં ચોખ્ખું થવાની એ લોકો બાંહેધરી આપે છે અને કામ કરે છે. વાત થઈ આવતીકાલના ગાંધીનગરની. અબ્દુલ કલામ
જે આપણે બધા એને સેલ્યુટ કરીએ, મિસાઇલ મેન, દેશના રાષ્ટ્રપતિ, એમણે એક નાની છોકરી 8મા ધોરણની એને ચેન્નઈમાં પૂછ્યું હતું, અબ્દુલ કલામ સાહેબે પૂછ્યું કે બોલ તારે કેવું હિન્દુસ્તાન જોઈએ છે? ત્યારે એમણે એ છોકરીએ બહુ સરસ જવાબ આપ્યો હતો કે હું જ્યારે યુવા અવસ્થામાં આવું ને ત્યારે મારે વિકસિત ભારતમાં જીવવું છે. અને એ જ ટેગલાઈન હતી કે વિકસિત ભારત બનાવવું, નવું ભારત બનાવવું અને રાષ્ટ્રવાદી ભારત બનાવવું. અને એટલે મને લાગે છે ગાંધીનગરની આવતીકાલ જ્યારે કેન્દ્રીય મંત્રી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ડિક્લેર કર્યું હોય કે ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત, પણ વિશ્વનું શ્રેષ્ઠ પાટનગર બને, એના માટેની તૈયારી આપણે કરવાની છે. એટલે જ આપણે ત્યાં જુઓ મેટ્રો આવી ગઈ ગાંધીનગરમાં. જી બિલકુલ સંજીવજી, અને ખૂબ જ સુંદર રીતે આપણે વાત કરી કે કેવી રીતે આવતીકાલ આપણે ગાંધીનગરને જોઈ રહ્યા છે, અને આશા રાખીએ છીએ કે જેમ જેમ અત્યારે ગાંધીનગર ખાતે વિકાસ થઈ રહ્યો છે અને તેવી જ રીતે આવી રીતે વિકાસ થતો રહે અને ગાંધીનગર જે પાટનગર ગુજરાત રાજ્યનું છે અને તે ના ફક્ત ગુજરાત રાજ્ય માટે પરંતુ દેશભરમાં એક ઉદાહરણરૂપ તરીકે નગર તરીકે પ્રસ્થાપિત થાય તેવી સૌ આશા રાખી શકીએ. આપ બંને અમારી સાથે વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો ગાંધીનગરના સ્થાપના દિવસ નિમિત્તે વાત કરી ગાંધીનગરના કાલ, આજ અને આવતીકાલ વિશે. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.